જય દ્વારકાજી, જય ઠાકોર, જય માતાજી અને બોલો જય જય શ્રી રામ. મિત્ર, મારા ગામની અંદર અયોધ્યાથી કળશ આવ્યો હતો ત્યારે આખું ગામ ઉત્સવથી એકદમ આનંદથી ભવ્ય ને ભવ્ય એની સરઘસ કાઢવામાં આવ્યું હતું. વડીલો, યુવાનો, માતાઓ, બહેનો અને નાના બાળકો અને નાની નાની દીકરીઓ પણ જેમ અયોધ્યાની અંદર રામ પધાર્યા હોય એવી રીતે બધાય આખા ગામની અંદર એવો આનંદ છવાઈ ગયો હતો કે ખુદ રામ અયોધ્યામાં નહીં પણ દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના સેઢાખાઈ ગામે આજ રામ ખુદ આવ્યા છે, ખુદ રામની પધરામણી થઈ છે. એવો ઉત્સવથી સૌ લોકો બધાય ઉમંગથી નાચ ગાન કરતા હતા. મિત્ર, તો આપણા દરેક ગામની અંદર આ કળશ આવ્યા હતા અને એની ઉજવણી પણ કરી હતી, સરઘસ પણ કાઢ્યા હતા. અને મારા ગામની અંદર પણ આજે સરઘસ કાઢ્યું અને આ કળશને એક મંદિરની અંદર સ્થાપના કરી અને બધાય આનંદપૂર્વક નાચગાન કરી અને ખૂબ ઉત્સવથી ઉમંગ માણ્યો હતો. અને બાકીનું અમારા ગામના માજી સરપંચ અર્જુનભાઈ ભરાઈ આ કળશ વિશે હું બોલે એ પણ આપણે સાંભળી. એ પહેલાં મારા વિડીયાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય દ્વારકાધીશ, જય જય રામ. જે રામ મંદિર જો કે પૂરું થવાને અરે આવી ગયું છે ત્યારે આજે એ બાબતનો જ જે કળશ સેઢાખાઈની અંદર એની પધરામણી થઈ અને આપ સૌ આખું ગામ ખૂબ ઉત્સાહપૂર્વક જે રથયાત્રામાં નીકળ્યા એ બદલ અને ગામ ખૂબ ખુશી છે. આજે આવો પ્રસંગ ક્યારેક આવતો હોય અને એને માટે આપણે કળશ લઈ આવ્યા. ગામ આખાની અંદર સરઘસ કાઢ્યું અને એના પ્રસાદી રૂપે ચોખા આવશે. એ ચોખા આવી ગયા છે. એ બધાને ઘરે એકો કોઈ પોટલી આવશે અને એ મંદિરમાં એની પૂજા કરવાની. પછી આવતી 22 તારીખે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં થવાની છે. બધા માણસો જઈ ના હાગે એટલે એવું નક્કી કરેલું છે કે હરેક ગામની અંદર, હરેક મંદિરની અંદર 12 વાગે એ પ્રાણ પ્રતિષ્ઠા થાય. આપણે અહીંયા આરતી થાય, સૌ ભેગા મળી આરતી કરીએ અને રામલલાની જય જયકાર કરીએ, જેથી કરી અને ભગવાન કેટલા વર્ષો પછી અયોધ્યામાં પધારે છે. આજના જ તમે મીડિયામાં જોશો તો જે ગીધ પક્ષી એ ટોળા રૂપે આવી જાય. ઘણા વર્ષો છે ગીધનો નાશ થયો છે. આજે એ પણ આવ્યા છે. ચિત્રકૂટમાંથી વાનરો આવ્યા છે. જો એવા જાનવરો જેને કહેવામાં આવે છે, પ્રાણીઓ કહેવામાં આવે છે, જો એ આજ રામલલા પધારતા હોય અને અયોધ્યામાં આવતા હોય તો આપણે એ પ્રસંગ ઘરનો માની અને આપણા ગામની અંદર 22 તારીખે 12 વાગે બધા હાજરા લઈ એકદમ બધા હાજર રહેજો. અહીંયા પ્રસાદી બધાને મળશે અને ખૂબ ભવ્ય આયોજન આપણે કરશું. જય હિન્દ.